આજે વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે. સ્માર્ટ સિટી ફક્ત ને ફક્ત ઓન પેપર જ છે. પોશ વિસ્તારની અંદર સારી સેવાઓ ચાલે છે, પણ જ્યાં સ્લમ વિસ્તાર હોય કે ખરેખર જ્યાં લોકોને તકલીફો પડતી હોય ત્યાં આગળ કોર્પોરેશન ધ્યાન આપતું નથી. કમિશનર સાહેબ મહેશ બાબુ સાહેબ ઓફિસમાં બેસીને ટીવી મીડિયાની સામે મોટી મોટી આલતા હોય, પણ એમના હાથ નીચે જે અધિકારીઓ જે કામગીરી કરી રહ્યા છે, ખાસ કરીને આજે વાત કરીએ તો વોર્ડ નંબર 8, અને એ વોર્ડ નંબર 8ની અંદર અધિકારીઓ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ ચૂંટાઈ આવી છે. આજે ખોબે ખોબે લોકો અમને વોટ આપે છે અને લોકોની અપેક્ષા એ જ છે કે આ પ્રતિનિધિ અમે ચૂંટાઈ લઈશું તો અમારા કામો થશે. પણ જે પ્રમાણે છગનભાઈની ચાલ કે જે પ્રિયલક્ષ્મી મિલ પાસે આવી છે, એ ચાલની અંદર છેલ્લા 4 મહિનાથી મેં હમણાં જાતે જ જોયું કે ડ્રેનેજનું ઉભરાતું પાણી લોકોના ઘરની અંદર ઘૂસી રહ્યું છે. ઘણાના બાળકો હોસ્પિટલની અંદર એડમિટ છે. અને આવી રીતે જ્યારે તંત્ર ચાલતું હોય અને લોકો જ્યારે ફરિયાદો કરતા હોય, તો ફરિયાદોનું નિવારણ લાવવા માટે બી આમની પાસે સમય નથી. ફક્ત ને ફક્ત કોઈ મોટા નેતા આવે એટલે વડોદરા શહેરને રંગરોગણ કરવામાં આવે છે. પણ જે સામાન્ય વ્યક્તિ છે એમની અપેક્ષાઓ શું છે? નલ, ગટર અને રસ્તા. પણ એની અંદર તમે સાચા ઉતરતા નથી. એટલે ખરેખર આજે આ ચેનલના માધ્યમથી કમિશનર સાહેબને એક વાત કહેવા તો માંગીશ કે જે પ્રમાણે વોર્ડ નંબર 8ની અંદર જે પણ કોઈ અધિકારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, અને આવનારા સમયમાં જો અહીંયા કોઈની જાનહાનિ થઈ તો એનું સંપૂર્ણ જવાબદાર મ્યુનિસિપલ કમિશનર રહેશે. કેમ કે એમની બેદરકારીના કારણે અહીંયા વસ્તુઓ ઘટી રહી છે, બીમારીઓ થઈ રહી છે, રોગચાળો ફેલાઈ રહ્યો છે, સફાઈઓ થતી નથી. એટલે ખરેખર આ વસ્તુ કહેવા તો માંગીશ કે આવનારા સમયની અંદર વહેલામાં વહેલી તકે જો આ કામગીરી પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે, એ વાત નક્કી છે.